ચલો તો ભાઈ મને લઈને આવ્યો છે આલ્ફા 1 માં. કહું છું મારે નહીં લેવા તો પરાણે લઈ દઈ છે, તો હવે એનું માન રાખવા માટે હું 2 જોડી લઈ લઈશ કપડા. લાલ દરવાજાથી નીકળો ને તો આપણે જૂના દિવસો યાદ આવી કે મારા કોલેજના દિવસો, જ્યારે હું સીએ કરતો ને ત્યારે લે ને બી સોંગ પછી કરજે. એ તારી મને મારે જય શ્રી કૃષ્ણ. બોલો કેમ છે? હું આવો છો ટુંબરા કરો છો મદિરા આવ્યો તો જબરી બોલી હોત. એ પપ્પા કાલનો વ્લોગ એડિટ કરીને પબ્લિક પછી એમ કહે છે કે તમે ટાઈમે વ્લોગ નથી મૂકતા, અને એના પાછળ જવાબદાર આ માણસ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? હું તો મજામાં છું. આઈ હોપ તમે બધા પણ મજામાં હશો. તો ચાલો આજનો બ્લોગ મસ્ત સ્ટાર્ટ કરીએ. અત્યારે હું અને હર્ષિલ જઈએ છીએ બહાર, સિટી સાઈડ જઈએ છીએ. અમે નિકોલમાં રહીએ છીએ, તો અમારે જવું હોય તો નદીની પહેલી વાર જવાનું છે. ત્યારે 2 ક્લાયન્ટ સાથે મળવાનું છે, મીટિંગ છે, અને પછી ફરીથી જઈશું બેક ટુ ઓફિસ. ઓકે, તો બ્લોગમાં બન્યા રહ્યો, મજા આવવાની છે. ચાલો. અને મમ્મી અહીંયા શું કરે? મમ્મી જય શ્રી કૃષ્ણ. શું કરે છે? અહીંયા હર્ષિલ બોલિવૂડ રેડી થાય છે. કેમ છે? મજામાં? મજામાં ને? ઓકે. અવાજ ને અવાજમાં થોડોક નહીં લાગતો. એમાં દવા પીવાનું બાકી અત્યારે, તો દવા પી લો. હા, એમ તો ફરક પડ્યો મને. ઠંડુ પાણી મેં 2 દિવસથી બંધ કરી દીધું છે પીવાનું, અને મેડિસિન લીધી છે. તો હવે આજે લાસ્ટ ડે છે. લાસ્ટ ડે એટલે ઓબ્વિયસલી 4 ટાઈમની જેને આપી હતી. કાલ બપોર સાંજની અને આજે સવાર સાંજની. સવાર બપોરની સવારની લેવાની બાકી છે. લઈ લઉં મેડિસિન, લેવી પડે, કારણ કે છે ને બીમારી છે તો પછી બીજા બધા થોડા કામ અટકશે. તેના કરતાં જલ્દી ઓકે થઈ જાવ તો બીજા કામ જે થવાના છે એ જલ્દી થઈ જાય. ચાલો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજે ફાઇનલી છે ને મેચિંગ નથી કર્યું, બાકી 2 દિવસથી મારું હર્ષેલું મેચિંગ થઈ જતું હતું. બકા હું તારું જોઈન નતો પહેરતો, બરાબર? એ એમાં સેટો થઈ જાય કે લોકો મને કોપી કરવા માંડ્યા છે. તમે મને કોપી કરી એવો પણ મારા જેવા બની ન હોતો. નાસ્તો કર જલ્દી, ચાલો જવું છે, લેટ થાય છે. કોપી કે પછી કરી દે, ફેમસ પછી થાજે. ઓકે. આજ કેમ ન કરી? આજ કેમ સરખાનો બે? એ તો ભાઈ રોજ છે ને ઓલું થઈ જતું, એટલે પેલું કહેવાય ને કે ભાઈ કોઇન્સિડન્સ. હા, કોઇન્સિડન્સ થઈ જતો એવો. બાકી આ પાઈ પેલા નહીં લીધું, તે નહીં લીધું ને? હાસ તો એટલે એને ન ખાવાડી પાછું ફેર લે. એ તો હું ઓલવેઝ પહેલા જ નાઉં છું બકા. ગાડી ફેરી ડીલરને કાઢી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો કેમ છે? મજા 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 મજામાં ને? મજા. મોજે મોજ. હાલત આવી ડીલરને ગાડી કાઢવી હતી ને એટલે મેં ફેરી. ઓકે ઓકે, વાંધો નહીં. તમે શું કરો છો? હું એક કામ પતાવતો, મમ્મીને જે વાર લાગશે. મારે જવું છે આજે અશોક વૃક્ષ લેવા માટે. સોસાયટીની અંદર કોઈને નથી ને એવું વૃક્ષ હું વાવવાનો છું, અશોક વૃક્ષ. અને આપણી ઈચ્છા છે કે હે ને કે ક્યાંક કુંબળી 100-200 જેવા વૃક્ષ બીજે વાવીએ, અલગ કોઈ જગ્યાએ જઈને. પણ 200 વૃક્ષ એટલે એક વૃક્ષ દેડીની અંદર ચાલુ થયું છે અભિયાન. એમાં આપણે એક વૃક્ષ અત્યારે લખાવ્યું છે. હા, એક વૃક્ષના 1500 રૂપિયા છે. પણ ઈ તો કેવું કે લાઈફ ટાઈમ એની જતન કરવાનું. આપણે તો અહીંયા કે આપણે જાતે વાવી આવવાનું, અને વરસાદમાં પછી ઉગી જ જાય. પછી એવું ના હોય કે પછી આપણે એને ચેક કરવા જવું પડે, એવું બધું ના હોય. પછી ત્યાં તો બધી બહુ છે. આપણે ગામમાં આપણે કરશું. તો કરજો કે કેટલાના કરે છે, કરશું હાલો. ઓકે. આયા લેતા આવવાના, રોપડા લઈ દેવાના, સોસાયટીમાં જેને વાવવા હોય ને એ વાવી દે. એમ કરવાનું. એમ હાલે. પરિમલમાં આપણે એટલે આયા ઓટોમેટિક ઈ લોકો તો ખુદ ઘરનું કરવાના જ છે, અને આપણે જેમ વૃક્ષ વધારે વાવવા જોઈએ આપણે વવાઈ જાય, માવજત કરવાના આપણે અને આપણે વવાઈ જાય. હા, ઈ બરાબર છે. રોપડા લઈ દેવાના. મસ્ત આઈડિયા, જોરદાર. શું કેવું? હા, બસ જલ્દી ખાને હોય, ઢીલી. બેઠો છે. ક્યારેક ભાખરી ખાય તો ગળે ઉતરતા વાર લાગે. હા, કારણ કે હા નહીં પણ હવે ક્યારેક ભાગ્યે ખાયાસ તો મેં ફૂટથી ખવડાવી. સીધી દઉં ને ખાઈ લે, ભૂખ લાગશે. બસ રસ્તામાં તને ખાવું કરશે તને. ના ભાઈ ના હો, હમણાં ખાવાનું નામ લેતો નહીં હજી. 2-3 વાગ્યા સુધી જ્યાં સુધી કામ ના પતે ને ત્યાં સુધી તને કહું. ખવડાવી દીધું જો. ઘી ભાખરી ખાવાય ને એટલે ભૂખ જ નહીં લાગે બપોર સુધી. ખબર. હાલો. હાલો. એ પપ્પા ગાડીના કાગળિયા ગોતે છે કે ક્યાં હું પડ્યું છે.
અને હર્ષિલો અહીંયા જો સોંગ કરે છે. એ અરે બ્લુટૂથ કનેક્ટ બસ લાવો ઇન્સ્યોરન્સ છે ને એકમાં જ કરી દઉં બધું. કાગળિયા અલગ કાગળિયા છે નકામમાં એ તો ઘરે લઈ જાઓ. એ અલગ છે, આમાં બધું એકમાં જ કરવું. ના એ મને 3 વસ્તુ આપી દો ખાલી. એક પીયુસી આપી દો, ઇન્સ્યોરન્સ આપી દો અને આરસી. બધું રેવા જ દેવાનું અંદર, પણ ઓલામાં નીચે નાખી દે એ વસ્તુ. આમાં પીયુસી નાખી દે. લે આમાં નાખી દો પીયુસી. પીયુસી એમાં નાખી દે. લે ને બી સોંગ પછી કરજે. એ તારી મને મારે છે? અમે અત્યારે આવ્યા છીએ આલ્ફોનમાં. શેના માટે? ખાલી વોશરૂમ કરવા માટે આલ્ફોનમાં આવ્યા છીએ. કહેવા કમેન્ટ કરો. ચલો તો ભાઈ મને લઈને આવ્યો છે આલ્ફા 1 માં કપડા લઈ દેવા માટે. બહુ વર્ષ પછી આવ્યા છે. અહીંયા બિંગ હ્યુમન છે કે આલુ તને લઈ દઉં. હું કહું છું મારે નહીં લેવા તો પરાણે લઈ દઈ છે. તો હવે એનું માન રાખવા માટે હું 2 જોડી લઈ લઈશ કપડા. વાંધો નહીં. વેનુસેન માં જવું છે? વાંધો નહીં, ચાલ. અહીંયા રાઈટ સાઈડ ભાઈ. લાગી ભૂખ એટલે કંઈક શોધીએ છીએ, કારણ કે હું બહુ ટાઈમ પછી આ સાઈડ આવ્યો છું તો હવે નથી ખબર. યુનિવર્સિટી સાઈડ જે ફૂડ વાળું હતું એ બધું જતો રહ્યું છે. કંઈક જોઈએ આજુબાજુમાં ક્યાં છે. હવે બધું બંધ. કોલેજ કરતો ત્યારે બધું હશે પણ હવે બધું બંધ થઈ ગયું. હું જે ટાઈમમાં જાતો ને એ બધું બંધ થઈ ગયું. તો હવે શોધીએ છીએ કે ક્યાં જવું. લંચ પ્રોપર મે બી મારે બહારનું નથી ખાતો પણ હવે આજે નાસ્તો ખાવું પડશે. મને સખત ભૂખ લાગી છે. ચાલો તો અમે જઈમાં છોલે કુલચે ખાતા, પછી એક મસ્ત ઠંડી કેન્ડી ખાધી, કારણ કે ગરમી એટલી છે ને કે આખો પલ્લી ગયો હતો. મસ્ત કેન્ડી ખાઈને મજા આવી ગઈ. ઓહો જો અત્યારે અમે સિટીમાં છીએ અને અમારી બાજુનો વરસાદ જેવો ખાલી નિકોલ બાજુ કેવો વરસાદ જામ્યો છે. ક્લાસ જોરદાર. હાલો હવે જઈએ છીએ અમે ઘરે. હાલો તમે બધા બન્યા રહ્યો બ્લોગમાં. ઓકે ચાલો જઈને આપણે મજા કરીએ. યુટર્ન છે. બાઇકમાં હોઈએ ને તો આમ મજા આવે. ધૂમ સ્ટાઇલમાં વાકું ઓળવાનું. હા જો અમદાવાદની શાન. આમ દેખાડ આમ જો એલિસ બ્રિજ અમારો જૂનો અને જાણીતો. સૌથી પહેલો બ્રિજ છે ને આ? યસ. વચ્ચેનો ખંડિત થઈ ગયો છે અને પડવા ઉપર હતો એટલે બંધ કરી દીધો છે. બાકી એમ તો કન્ટિન્યુ જ છે, એમ તો હજી ચાલુ શકે. હજુ પડવા ઉપર છે એટલે રાખ્યો છે અને જૂનો છે ને એટલા માટે. બાજુ બીજા બનાવી તો ગવર્મેન્ટ બનાવી શકતી હતી પણ જૂનું છે તો નથી તોડ્યું. આમ છે રિયો ફ્લેટ. અમદાવાદની બીજી શાન. અહીંયા અત્યારે લાલ દરવાજાથી નીકળો ને તો આપણે જૂના દિવસો યાદ આવી કે મારા કોલેજના દિવસે. જ્યારે હું સીએ કરતો ને ત્યારે અહીંયાથી લાલ દરવાજાથી બસમાં આવતો પેલી એમટીએસ, અને જે 2 કલાક સુધી બેઠેલો છું ત્યાં હું બસની રાહમાં. અને આ ટ્રાફિક જેવો તો 2 કલાક બેઠો રહેતો. પછી લાલ દરવાજામાં પેલા ફોનના કવર ને બધું મળે છે, બધું લેવા જતો. અને બધા ગ્રુપમાં અમે જે બધા ફરતા બધા ફ્રેન્ડ બધા. જૂના દિવસો યાદ આવી ગયા. બહુ ટાઈમ પછી અહીંયા આવ્યો છું. અહીંયા આવેલો છું પણ યુકેથી આવ્યો પછી અત્યારે ઘણા ટાઈમ ખાસા ટાઈમ પછી આવ્યો. ત્યાં બધા આ બધી વસ્તુઓ જોઉં છું ને તો બધા સીન આમ માઇન્ડમાં છે ને આમ જાય છે કે જે હું બસમાં ફરતો છે ક્લાસ. એ મજા અલગ હતી. ખાસ પાછા એ નિયમ જતા રહીએ. જો શરદી હજુ છે મને ઉધરસ. દવા લીધી હવે હોય ત્યાં. અત્યારે બપોરની બાકી બોલો લઈને આવ્યો તો સારું હતું. ચાલો જો મેં કીધું હતું ને કે અમારા એરિયામાં વરસાદ હશે અને છે. જો અત્યારે વિરાટનગર રોડ ઉપર છીએ અને વરસાદ જેવો દેખાય તો અત્યારે તો ધીમો પડી ગયો થોડું. બાકી રખ્યાલ તો પાણી ભરાઈ ગયા હતા નહીં. ચાલ ભાઈ મેં બહુ જાણે દે રે. ચલો હું આવો છો? કટુંબરા. ખટુમરા. તેથી હું કહેતા હતા કટુંબરા ને નામ ગુલબેરી. અહીંયા ઝાડ વાવું છું તેના મૂળિયા વધારે ન આવે. અત્યારે બહુ ભાવે કટુંબરા. તો બધા કટોરો આવે છે. સીધું થઈ ગયું. હા કીધું જ છે. હર્ષિલ થેન્ક યુ. હર્ષિલ બાબા બોલાવે.
અને અમે આવી ગયા ઘરે. વરસાદ ત્યાં સેજી નહોતો, બોલે તડકો હતો. હા મમ્મી, અહીંયા વરસાદ છે. બહુ આવ્યો ફૂલ. હા, ત્યાં તો સેજી નહોતો. કેવો વરસાદ આવતો કા? લાઈક કરો વિડીયોની. ચલો તો પપ્પા અહીંયા 12 વૃક્ષ કાપ્યું હતું ને હવે 9 વૃક્ષ વાવે છે. કેવું વૃક્ષ છે આ? શેનું ઝાડ છે? કદમ. કદમ એ શેનું આવે? કૃષ્ણ ભગવાન નું વૃક્ષ. પપ્પાએ જો ઝાડુ વાવી દીધું છે આગળ. આ બધું લાગવું આવી રહ્યું. હા વાવ્યું છે. ચલો વાગ્યા છે 7 અને કિચનમાં હસબન્ડ વાઈફ કંઈક કરે છે, એટલે કે અમારા મમ્મી પપ્પા શું કરે છે ચાલો દેખાડું. શું બનાવો છો? પપ્પા કંઈક અહીંયા કુકિંગ કરી રહ્યા છે. ટમેટાનો નાખતો? ટમેટા નહીં આવે, તારામ નહીં આવે. અને રોટલા બાજરાના. રોટલો મારી પપ્પા હારે. આખી પલ્લી ગઈ તું જો ખરા. મને ગરમી જેટલી છે ગરમી નીકળી જાય. તો હું આખી નીકળતી જ નહીં. આદુ મરચી ને એવું નાખીને બટેટાનું બનાવે છે પપ્પા અલગથી. તારામ થોડી થોડી નાખે. મને ક્યારે ભાવ્યું નથી, જોઈએ આ વખતે. એ ક્યારે ખાધું જ નથી. ખાધેલું તમારું છે, ખાધું જ છે મેં. હર્ષિલ ને ભાવે ખાલી, પણ મન નહીં ભાવતું તમારું બનાવેલું શાક. મને મમ્મીનું જ ભાવે છે, સ્વાદ જ ભાવે. આવા ખોટા ફતવા ન ભાવે મને. આદુ મરચું ના નાખવાનું, ટેસ્ટ બગડી જાય બટેકાનો. કરવા દેવું પડે. સ્મેલ તો સારી આવે છે. હમણાં 30 તારીખે તું જવાનું ને, પછી અખતરા કરતા રહે. ઈ ચોટી જાય ધીમો ગેસ લખાય. ધીરાવી કે હું આવું ને રસોડામાં પપ્પાને આવવાનું બંધ. કેમ? નહીં કે સાચી વાત છે. એમ તો કરો છો. એને આવડે જ નહીં. હાથથી પકડીને. મધીરાઈ હોત ને તો જબરી બોલી હોત. કાચું બટેટું. એ પપ્પા એમ કે પછી કાચું બટેટું ખાય. વિડીયો કોલ કરે. આ માણસ છે ને, એ છેલ્લા 1 વીકથી કોઈ ગેમ હાથમાં આવી ગઈ છે અને આખો દિવસ ગેમ ટીચા કરે છે. ઓકે, તે સિરીઝ જોવે છે. કાલનો વ્લોગ એડિટ કરીને પબ્લિક પછી એમ કહે છે કે તમે ટાઈમે વ્લોગ નથી મૂકતા, અને એના પાછળ જવાબદાર આ માણસ છે. બોલ, પબ્લિક ને બોલ, એક્ઝેક્ટ ટાઈમ બોલ કે રોજ એવરી ડે ક્યારે ટાઈમ. ઈ નહીં, હવેથી વ્લોગ, હવેથી વ્લોગ કયા ટાઈમે આવશે બોલ? 10 થી 11 માં. શ્યોર? મોર્નિંગમાં 10 થી 11. એટલે 12 વાગ્યા સુધીમાં તમારો લોક તમારી મોબાઈલમાં આવશે. પાક્કું? 100%? નહીં હોય તો? ન હોય તો કમેન્ટ ઉપર કમેન્ટ કરજો. નહીં હોય તો મારવાનો, ઘરે જ મારજો. હું તમને બધાને એડ્રેસ આપી દઈ. બરાબર? એ કરે છે. આજે કેટલા ક્લાયન્ટ થઈ ગયા આપણા? 9 ક્લાયન્ટ થઈ ગયા છે, અને હજુ પણ ઇન્ક્વાયરી ચાલુ છે. તો જેને પણ સોશિયલ મીડિયા તમારું હેન્ડલ કરાવવું છે, બિઝનેસ કરો છો, ટાઈમ નથી સોશિયલ મીડિયા હેન્ડલ કરવાનો, ગ્રો કરવું છે સોશિયલ મીડિયા પર, ઓબ્વિયસલી આવી જાઓ. નંબર આપી દઉં છું. નંબર ક્યાં છે? માર્કેટિંગ કરો, આવી જાઓ. સોશિયલ મીડિયા કરો, આવી જાઓ. ઓકે, બસ તો એ જ વસ્તુ છે કે બસ. તો હજુ પણ ઘણી બધી ઇન્ક્વાયરીઝ પેન્ડિંગમાં છે, વોટ્સઅપમાં પડી છે, ઘણા બધા મેસેજ આવેલા છે. તો એને પણ આન્સર તરત જલ્દી મળી જશે. ઓકે, તો રાહ જોજો થોડીક. બાકી જે લોકોએ હજુ પણ નથી ખબર, તો યસ ડિજિબલ મીડિયા અમારો જે બિઝનેસ છે, એમાં અમે તમને સોશિયલ મીડિયા થ્રુ બિઝનેસ તમારો ગ્રો કરી આપીએ છીએ. કઈ રીતે? તો એના માટે તમે વોટ્સઅપમાં અમને કોન્ટેક્ટ કરો. ગેરંટી આપીએ છીએ કે ગ્રો શ્યોર થશે. પણ જે અમે કહીએ
એ રીતે તમારે તમારા બિઝનેસમાં સોશિયલ મીડિયામાં આગળ વધવું પડશે. એ બસ એટલી જ અમારી કન્ડિશન છે, બીજું કંઈ જ નહીં. ચોટેલા રહેવું પડશે, બાકી તમને આગળ વધવાની જવાબદારી અમારી. ઓકે. અને હા, ઓફિસ માટે સ્ટાફની જરૂર છે તો હાયર કરી રહ્યા છીએ. નિકોલ લોકેશન છે ઓફિસમાં. નિકોલમાં આવવાનું રહેશે એવરી ડે, મંડે ટુ ફ્રાઈડે, સેટરડે ક્યારેક હાફ ડે આવવાનું રહેશે. તો જેમને પણ ગ્રાફિક્સ ડિઝાઇનિંગ અને વિડીયો એડિટિંગમાં સારું એવું આવડતું હોય, આપણે એવું નથી કે એક્સપિરિયન્સ જોઈશે, એવું કાંઈ નથી, ફ્રેશર પણ ચાલશે. બસ એક ક્રિએટિવ મગજ હોવું જોઈએ અને કામ એકદમ પ્રોફેશનલ અને સારું. ઠીક છે? તો જેમને પણ હોય તો ઈમેલ આઈડી મારું નીચે આપું છું, એમાં તમારો CV મોકલી દેજો. નિકોલ એરિયામાં ઓફિસ છે, એટલે નિકોલ આવવું પડશે, એટલે એ રીતે લોકેશનમાં હો, અમદાવાદમાં હો તો જ CV મોકલજો. ચાલો મળીએ. હવે છે કમેન્ટ્સ ટાઈમ. હર્ષુલ કમેન્ટ રીડ કરે છે. બોલ હર્ષિલે, કમેન્ટ બોલ. પહેલી કમેન્ટ છે પટેલ વેદ. કહેવાય છે કે ઘરના મેન દરવાજા ઉપર મોરની પીંછી રાખીએ તો ઘરમાં નકારાત્મક શક્તિ આવતી નથી, પણ તમારા તો ઘરના મેન દરવાજે જ મોર હોય છે, તો તમારા માટે બહુ સરસ કહેવાય. શિલ્પાબેન, આ વ્લોગ વાંચજો. ડિમ્પલ રંગપરિયા. કમેન્ટ વાંચજો. વ્લોગ લખ્યું છે. ઓકે, ભૂલ થાય માફ કરી દે. માણસથી ભૂલ થાય, માણસ માત્ર ભૂલને પાત્ર. અમારે મોર આવે સારું થયું અમારે. થેન્ક યુ સો મચ ડિમ્પલ પ્રિયા કમેન્ટ કરવા માટે. અને મોરલા અમારી આખી સોસાયટી નસીબવાળી છે કે મોર અમારી સોસાયટીમાં છે ને આખો દિવસ ફરતા જ હોય. એકવાર તો મેં એક સાથે 4 મોર જોયા હતા. હજી એક કમેન્ટ વાંચું. બોલ. આ કમેન્ટ છે વરુણ વાઘાણી. તમારા માસીનો છોકરો મને આખો દિવસ ગેટે જ જોવા મળે. મને નહીં આંબળ. મારા માસી જો સુકુમારી તમે વિડીયો જોતા હોય ને મને કયો કમેન્ટ આવે છે આખો દિવસ ગેટે જોવા મળે છે એમ. દીપક મસા તમે ન વાંચતા હો, તમે જોતા નહીં તો લેવા મળશે બિચારો મને. બોલો હવે. બસ અબ કિસકી બારી હે? દીપભાઈ, હું રોજ કોમેન્ટ કરું છું પણ તમે વાંચતા નથી. દીપભાઈ, મારો છોકરો લંડનમાં છે, જેગુઆરમાં જોબ કરે છે. બીમાર પડીશ એમ ન કહેવાય, પોઝિટિવ રહેવાનું. થેન્ક યુ સો મચ દેવીબેન દામા આટલી સરસ કમેન્ટ કરવા માટે. હવે બીમાર તો હું પડી જ ગયો હતો અને સારું પણ થઈ જ ગયું છે, એટલે હવે કંઈ વાંધો નથી. અને બસ બીજું તો શું કહું, તમારો પ્રેમ છે બસ. ખાલી વ્યૂ ઘટી ગયા છે, થોડા વ્યૂ સારા કરી દો. રહેને યાર, થોડા વ્યૂ સારા વધારી દો. કેવી રીતે વધશે? તો એવી રીતે વધશે કે વ્લોગ હોય ને નીચે શેર લખેલું હશે, શેર પર ક્લિક કરવાનું, એટલે એમાં અલગ અલગ એપ્લિકેશન આવશે. એમાં વોટ્સઅપ પર જઈને તમારા જેટલા કોન્ટેક્ટ હોય એને શેર કરી દો, અથવા તો તમે સ્ટેટસમાં મૂકી દો. જો બધા લોકો આવું કરશે ને તો આપણી ગાડી પાછી પાટે ચડી જશે. કારણ કે જો વધારે લોકો જોવે ને તો મને એક મજા આવે વિડીયો બનાવવાની. વ્યૂ ઓછા આવે ને તો પછી મજા નહીં આવતી, એવું થઈ જાય છે. બસ જસ્ટ એમ જ કહું છું. બસ જેમ કરો છો એમ જોતા રહેજો, અને ઇફ સારા લાગતા હોય તો શેર જરૂર કરજો. સાચેમાં હમણાં રીઝન એ છે વ્યૂ પેલા થવાનું, મને એવું લાગે છે કે ટાઈમિંગ અમારા જે બ્લોગ્સના ચેન્જ થયા કરે છે એના લીધે. તો હવેથી છે ને એવરી ડે મોર્નિંગમાં 10 થી 12 ની વચ્ચે બ્લોગ 100% આવી જવાનો છે. ઓકે, એટલે બસ હવેથી રેગ્યુલર છીએ અને ટાઈમ પણ પરફેક્ટ સેટ છે. ઓકે, આજે કમેન્ટ વાંચવાનો મને મોકો મળ્યો છે, તો મમ્મી થેન્ક યુ મને ચાન્સ આપવા માટે કમેન્ટ વાંચવાનો. ઓકે, કારણ કે રોજ હું કહું તો મને વાંચવા જ ના દે, પપ્પા બધી લઈ લે. ચાલો. વિરલ કંસારા 7854. દીરાવિધિ, અમે જયભાઈ માટે પ્રે કરીશું કે એમને જલ્દી સારું થઈ જાય અને ભગવાન કરે એમને એડમિટ ના કરવા પડે. જયભાઈને એડમિટ નથી કરવા પડ્યા અને અત્યારે એને 80-90% જેટલો ફરક છે, એટલે ઘણું સારું થઈ ગયું છે. તો થેન્ક યુ સો મચ તમે કોઈ જે પ્રે કરી એના માટે. દીરાવીને પણ આ કમેન્ટ હું રીડ કરાવી દઈશ. વિરલ કંસારા, થેન્ક યુ સો મચ. ચલો પપ્પા, આજનો સુવિચાર થઈ જાય. જય શ્રી કૃષ્ણ બધાને. આજનો સુવિચાર છે, વાણી અને વિચાર માણસની પ્રગતિનો આધાર છે. વાણી અને વિચાર માણસની પ્રગતિનો આધાર છે. જો સારું બોલશો
તો સૌ સાથ આપશે, સારું બોલશો તો સૌ સાથ આપશે, અને સારું વિચારશો તો કુદરત સાથ આપશે. એટલે હંમેશા સારું વિચારવાનું અને સારું કાર્ય કરવાનું, એટલે આપણી સાથે કુદરત સાથે જ રહેશે. સાચા નામમાં ભગવાન. બરાબર ને? સાચી વાત. તો આજે એક સવાલ પૂછું છું, તો એનો જવાબ આપજો. એવું કયું ઝાડ છે જેમાં લાકડી નથી હોતી? તો જેને ખબર હોય એ કમેન્ટમાં જવાબ આપજો. ઓકે, તો ચાલો આ સાથે આપણો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાય.